ગાઈસ, આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુનું લીધેલું છે. તેને આપણે આ રીતે 80 મિલી પાણી લઈને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે. આ રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે ધીમે ધીમે એક એક ગોળી આપણે વાળતું જવાનું છે. આ રીતે ગોળી વાળતી વખતે હાથની અંદર થોડું ઘી પણ લઈ શકો છો. જો તમે ગુલાબજાંબુની અંદર કોઈ પણ ફ્લેવર એડ કરવા માગતા હોય તો ચાસણીની અંદર તમે એડ કરી શકો છો. આ રીતે આપણે એકદમ સરસ રીતે તૈયાર કરી લેવાનો છે. આ રીતે આપણે ચાસણી મૂકી દેવાની છે. 650 મેં ખાંડ લીધેલી છે. તેની સામે જેટલી ખાંડ લો તેટલું જ આપણે પાણી લેવાનું છે. એટલે જે કપ વડે તમે ખાંડ માપીને લો તે જ કપ વડે તમારે પાણી લેવાનું છે. આ રીતે હવે આપણી ચાસણીને આવતા 2 થી 3 મિનિટ લાગશે. આપણી ચાસણી હવે આવવાની તૈયારીમાં જ છે, તમે જોઈ શકો છો. આ રીતે હવે આપણે એક કઢાઈની અંદર તેલ મૂકી દેવાનું છે ગુલાબજાંબુને તળવા માટે. આ રીતે તેલ આપણે મીડિયમ આવેલું હોવું જોઈએ, બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં. આ રીતે ગુલાબજાંબુ તરત પણ ઉપર ના આવવું જોઈએ, ધીમે ધીમે એકદમ સરસ રીતે અંદરથી પણ ચડી જાય. આ રીતે બ્રાઉન થવું જોઈએ. આ રીતે જોઈ શકો છો. આ રીતે આપણે થોડું બ્રાઉન થવા દેવાનું છે. ગુલાબજાંબુ હવે આપણે આ બ્રાઉન થઈ ગયું છે, જોઈ શકો છો. આ રીતનું હવે આપણે તેને ચાસણીની અંદર ડૂબાડી દેવાનું છે. હવે આપણે ગુલાબજાંબુને તેલ આવી ગયું છે એકદમ સરસ રીતે, એટલે આપણે બધા જ ગુલાબજાંબુ આ રીતે તળી લેવાના છે. આ રીતે ગુલાબજાંબુને તળાતા 3 થી 4 મિનિટ લાગે છે. બધા જ ગુલાબજાંબુને આ રીતે આપણે તળી લેવાના છે. હવે આ ગુલાબજાંબુ આપણા હવે તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. પછી ઝારાની મદદથી આપણે તેને બહાર કાઢી લેવાના છે અને ચાસણીની અંદર આપણે એડ કરી દેવાના છે. ચાસણીની અંદર એડ કરીને આપણે ફ્રીજની અંદર ઠરી જાય એટલે ફ્રીજની અંદર પણ રાખી દેવાના છે, જેથી કરીને એકદમ સરસ સ્વાદ આવે. આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ખાવાનું મન થઈ જાય તેવા આપણા તૈયાર છે. આ ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.